Morning students, on the behalf of Sri Siyusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Department is Commerce, class is BCom Semester 6 and subject title is Management Accounting 2. As a reference book, we are using Sri B. Shah Prakashan's BCom Semester 6 Management Accounting 2 textbook. Okay, uh, we have completed 3 units. Currently, we are continuing Unit 2, Cash Budget. Unit 1, Unit 3 and Unit 4 we have completed. And Unit 2 we are continuing. This is our, it's 8 part. Start career no lecture. આજે જે લેક્ચર લેવાની છું સમ એ છે સમ નંબર 45. તમારી ટેક્સ્ટ બુક ની એક્સરસાઇઝમાં લાસ્ટ સમ છે આ. સમજાવી દઉં સૌથી પહેલા. Draw out cash budget for Jitesh Limited. From the following information, સૌથી પહેલા તમને પ્રોવાઈડ કર્યું છે cash and bank balance as on 1st April 2007 25,000. આપણે પહેલા તો બનાવવાનું છે શેનું તો એપ્રિલ મહિનાથી જૂન મહિના 2007 સુધીનું આપણે બનાવવાનું છે કેશ બજેટ. જીતેશ લિમિટેડ નામની કંપની છે. ઓપનિંગ બેલેન્સ એપ્રિલ મહિનાથી બનાવીએ એટલે 1 એપ્રિલ એટલે ઓપનિંગ બેલેન્સ થયું. તો એપ્રિલ હંમેશા આપણને ખ્યાલ છે કે પહેલા મહિનો જે હોય આપણા બજેટનો એનું ઓપનિંગ બેલેન્સ એ લોકો આપી દે છે. બાકીનું આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ આઉટ કરીએ છીએ. રેટ ઓફ જીપી ઓન કોસ્ટ 25%. આ સમની અંદર વેરાયટીની અંદર નવીનતા એ છે કે અહીંયા તમને સેલ્સ આપ્યું નથી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે નોર્મલી સેલ્સ અને પરચેસ આપી દેતા હતા એની અંદર તમે સીધું ડિવિઝન કરવાનું હોય ડિસ્ટ્રીબ્યુશન કે આ મહિનામાં આટલું કલેક્શન થયું, આ કેશ છે, આ ક્રેડિટ છે, ક્રેડિટના આટલા પર્સન્ટેજ આ મહિને, આટલા પર્સન્ટેજ આટલા મહિને. અહીંયા એવું આપ્યું નથી. અહીંયા સૌથી પહેલા તમારે સેલ્સ જ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, રકમ બહુ નાની છે, તમે રકમ જોશો દાખલામાં તો અડધા પેજમાં સમાઈ જાય છે, પણ આ સેકન્ડ જે એડજસ્ટમેન્ટ છે ને મતલબ કે સેલ્સ ફાઇન્ડ કરવું એ જ મેઇન વાત છે. બરાબર. અધર ઇન્ફોમાં મંથ આપ્યું છે, માર્ચ મહિનાથી જુલાઈ મહિના સુધીની ઇન્ફોર્મેશન આપી છે. પરચેઝ એટલે કે ખરીદી, ઓપનિંગ સ્ટોક આપ્યો છે અને ઓવરહેડ્સ ખર્ચામાં એક ઓવરહેડ જ આપ્યા છે. બરાબર. machine fourth adjustment costing 18,250 to be purchased in May. એક એડિશનલ એડજસ્ટમેન્ટ આપ્યો છે તમને મશીનનો. મે માં લીધું છે 10,000 તમે સેમ મંથમાં ચૂક્યા એટલે મે માં અને બાકીના નેક્સ્ટ મંથ એટલે જૂનમાં ચૂક્યો. પાંચમો એડજસ્ટમેન્ટ છે 80% of the purchase and sales are on credit. એટલે 20 અને 80 નો રેશિયો આવશે. 20% કેશ અને 80% ક્રેડિટ. ક્રેડિટ છે એમાં શું કરશું તો કે ટાઈમ લેગ તમને આપ્યો છે. ક્રેડિટ સેલ્સ જે આપ્યા છે એ છે 1 મહિનો અને ક્રેડિટ પરચેસ હાફ મંથ. ઓકે, આ સમ ખાસ એટલા માટે લીધો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018 પૂછાયેલો છે અને આમાં વેરાયટી છે. મેં કેવું કર્યું છે બુકની અંદર 45 સમ આપ્યા છે પણ એમાં ઘણા બધા સમ એવા છે કે એમાં ઘણા બધા એડજસ્ટમેન્ટ આપ્યા હોય. મેં અમુક સમ નાના નાના લીધા પણ દરેક સમમાં એડજસ્ટમેન્ટ કંઈક નવા હોય છે. તો બાકીના સમ તમે જાતે ઓલમોસ્ટ કરી શકશો. રીઝન શું કે અલગ અલગ વેરાયટી વાળા સમ મતલબ કે વેરાયટી વાળા એડજસ્ટમેન્ટ આપ્યા હોય તો એ બધા એકમાં આપી દે તો એ તમને શીખવું અઘરું પડે. પણ એ અલગ અલગ સમમાં અલગ અલગ વેરાયટી આપી હોય તો અલ્ટિમેટલી એક્ઝામમાં કદાચ મોટો સમ પૂછાય ને બધી વેરાયટી ભેગી કરીને તો પણ તમે કરી શકો. તો ખાસ એ ઇન્ટેન્શન સાથે મેક્સિમમ મેં ટ્રાય કરી છે કે તમને હું મેક્સિમમ સમ લોજિક વાળા એપ્લાય કરાવી શકું. પણ આ વસ્તુ એવી છે કે જેની અંદર નક્કી નથી હોતું. એડજસ્ટમેન્ટ છે એ કોઈ પણ પ્રકારના પૂછી શકે પણ તમારું લોજિક જો ડેવલપ થઈ જશે તો તમે એક્ઝામમાં કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ હેન્ડલ કરી શકશો. ઓકે,
તો આગળ વધીએ. હવે સમ ની રકમ મેં તમને સમજાવી દીધી છે. સ્ટાર્ટ કરીએ આગળ. લેફ્ટ હેન્ડ સાઈડ રકમ, રાઈટ હેન્ડ સાઈડ આન્સર. કેશ બજેટ આ રીતે બનાવવાનું છે તમારે. ફોર ધ પીરિયડ ઓફ 3 months from the 1st April to 30th June 2007. પર્ટિક્યુલર એપ્રિલ મે જૂન. ઓપનિંગ કેશ બેલેન્સ, રિસિપ્ટમાં 2 વિગત આવશે. ટોટલ રિસિપ્ટ, પેમેન્ટ એમાં 4 વિગત આવવાની છે અને ટોટલ પેમેન્ટ બી, ક્લોઝિંગ કેશ બેલેન્સ એ માઇનસ બી. તમારે આખું અત્યારે બનાવી નથી મૂકવાનું. તમારે કેટલું મૂકવાનું છે? પર્ટિક્યુલર, મહિનાના નામ, ઓપનિંગ કેશ બેલેન્સ નું હેડિંગ, રિસિપ્ટ નું હેડિંગ, નીચે 3 લાઈન છોડી દેવાની. એક્ઝામમાં આપણને ખ્યાલ ન હોય તો મેં તમને કીધું છે કે રિસિપ્ટમાં મેક્સિમમ 5 થી 6 લાઈન છોડી દેવાની. મેં અહીંયા તમને રેડી આપ્યો છે એટલે તમને આ વસ્તુ ઈઝી લાગશે, પણ આમ નહીં કરવાનું. આપણે એક ફોર્મેટ ફિક્સ રાખવાનું કે આ છે એમાં આટલી લાઈન છોડી દેવાની. ઓકે, પછી ટોટલ રિસિપ્ટ નું હેડિંગ આપી દો, પેમેન્ટ નું હેડિંગ આપો, એમાં પણ 6 થી 7 લાઈન છોડી દો. અથવા ન ખ્યાલ આવે તો છેલ્લેથી ત્રીજી લાઈનની અંદર ટોટલ પેમેન્ટ અને લાસ્ટ છેલ્લેથી બીજી લાઈનમાં ક્લોઝિંગ કેશ બેલેન્સ. એ રીતે કરશો એક સિસ્ટમેટિક તો તમને એ પણ ફાવશે. આટલા હેડિંગ આપી દો. એડજસ્ટમેન્ટથી હવે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા તમને જે ઓપનિંગ કેશ બેલેન્સ આપ્યું છે રકમમાં 25,000 એ તમારે અહીં મૂકી દેવાના. બરાબર, 25,000 મૂકી દેવાના. કમ્પ્લીટ. હવે આપણે એડજસ્ટમેન્ટ જોતા જઈએ. વર્કિંગ નોટ મેં તમને શું કીધું હતું? સેલ્સ આપ્યું નથી. સૌથી પહેલા તો એ જ ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા મેઇન પહેલી બે વર્કિંગ નોટ છે ને એ જ મેઇન છે આખા સમય ઓલમોસ્ટ. બાકી બધું તો તમે સ્માર્ટ ઇનફ છો, એટલું તમે ફાવી ગયું છે. જો બધા તમે જાતે ગણ્યા હશે તો તમે કરી શકશો. તો સૌથી પહેલા COGS ની ફોર્મ્યુલા આપણે આપી, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, મતલબ કે વેચેલ માલની પડતર. એમાં ઓપનિંગ સ્ટોક કરતા હતા પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હવે બીજું એક ઘણા સમ મેં બીજા જોયા, કદાચ આવો સમ હું આ કરી લઉં છું. તો અહીંયા આપણને ઓપનિંગ સ્ટોક આપી દીધો છે. અમુક સમની અંદર અહીંયા ઓપનિંગ ને બદલે રકમમાં ક્લોઝિંગ આપ્યો હોય. કોઈ પણ એક સ્ટોક આપ્યો હશે ને તો બાકીનું તમે ફાઇન્ડ કરી શકશો. એ હું તમને સમજાવી દઉં. પહેલા ઓપનિંગ સ્ટોક આપ્યો છે એ પ્રમાણે ચાલીએ. તો અહીંયા ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ કીધું છે. એટલે સૌથી પહેલા તો અહીંયા માર્ચ મહિનાથી શરૂ કરીને જૂન મહિના સુધીનું લેશું આપણે. જુલાઈની જરૂર પડશે નહીં, કારણ કે આપણે એપ્રિલ થી જૂન સુધીનું જ બનાવવાનું છે, જુલાઈનું બનાવવાનું નથી. બરાબર, એટલે અહીંયા સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક માર્ચ નો આપ્યો છે 10,000. એપ્રિલ, મે અને જૂના 4 મહિનાની ડિટેલ લેશું આપણે. તો 10, 15, 20 અને 25. પરચેઝ આપી દીધું છે 1,50, 1,60, 1,80, 2 લાખ અને 2,10,000. તો અહીંયા આપણે 4 મહિનાનું જ લેશું, 1.5 લાખ, 1,60, 1,80 અને 2 લાખ. હવે અહીંયા જુલાઈ મહિનાનું એટલે આપ્યું છે કારણ કે ઘણી વખત ઘણા સમય એવું કહે છે ઓકે અત્યારે ચર્ચા જ કરીએ, અત્યારે જે છે એમાં જ જોઈએ, ખોટું કન્ફ્યુઝન ઊભું નથી કરવું. ઓકે, તો પહેલા જે ડિટેલ આપી છે લખી નાખો, પરચેઝ અને ઓપનિંગ. હવે અહીંયા મેં ઓપનિંગ સ્ટોક લખ્યો છે 10,000, 15,000, 20 અને 25. જુઓ, ખાસ સમજજો. અહીંયા એપ્રિલ મહિનાનો ઓપનિંગ સ્ટોક છે, કહેવાય શું કે માર્ચ મહિનાનો જે ક્લોઝિંગ હતો ને એ એપ્રિલનો ઓપનિંગ થયો. એટલે આપણને ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યા, પણ જે તમને એપ્રિલ મહિનાનો ઓપનિંગ આપ્યો છે ને માર્ચ મહિનાનો શું થઈ જશે? ક્લોઝિંગ. કમ્પ્લીટ. એવી જ રીતે મે મહિનાનો ઓપનિંગ છે એ એપ્રિલ મહિનાનો ક્લોઝિંગ થશે. જૂન મહિનાનો ઓપનિંગ છે એ મે મહિનાનો ક્લોઝિંગ થશે. અને એટલા માટે જ અહીંયા આપણને જુલાઈની ડિટેલ આપી છે કે જુલાઈમાં સ્ટોક છે ને એ 30,000 છે. તો જુલાઈનો જે ઓપનિંગ હતો એ જૂનનો શું થશે? ક્લોઝિંગ. ખાસ યાદ રાખજો. તમને મનમાં પ્રશ્ન તો થયો જ હશે કે આપણે જૂન સુધીનું બનાવવું છે, જુલાઈની ઇન્ફોર્મેશન કેમ આપી? તો આના લીધે, કારણ કે જુલાઈનો ઓપનિંગ સ્ટોક એ જૂનનો ક્લોઝિંગ થઈ ગયો. ઓકે, આમાં સપોઝ આ તો તમને ઓપનિંગ આપ્યો છે અને ક્લોઝિંગ નથી આપ્યો. સપોઝ તમને ક્લોઝિંગ આપ્યો હોય, બરાબર, અને ઓપનિંગ ન આપ્યો હોય તો શું કરશું? તો શું કરવાનું? તો જે માર્ચ મહિનાનો ક્લોઝિંગ છે એ મે એપ્રિલનો ઓપનિંગ થઈ જશે.
એપ્રિલ નો ક્લોઝિંગ મે નો ઓપનિંગ, મે નો ક્લોઝિંગ જૂન નો ઓપનિંગ. એવા સમમાં જો તમને ફેબ ની ડિટેલ આપી હશે ને, અહીંયા કેમ આપણને જુલાઈ ની આપી હતી એના પછી જૂન નું મળ્યું, તો અહીંયા ઓપનિંગ મિસિંગ કરવું જોતું હોય તો તમારી પાસે ક્લોઝિંગ સ્ટોક ફેબ નો હોવો જોઈએ. જો એ આપ્યો હોય તો અહીંયા એ મૂકી દેવાના ઓપનિંગ સ્ટોક તરીકે, જો ફેબ ના આપ્યા હોય તો. સપોઝ નથી આપ્યા તો અહીંયા 0 મૂકી શકો છો. બની શકે છે ઘણી વખત, અથવા અહીંયા પણ તમને સપોઝ જુલાઈની ઇન્ફોર્મેશન ન આપી હોય તો હું અહીંયા શું મૂકી દે 30,000 ને બદલે 0. એટલે બની શકે કે ઓપનિંગ અથવા ક્લોઝિંગ, જે સૌથી પહેલું ઓપનિંગ અને સૌથી છેલ્લું ક્લોઝિંગ છે એમાં આગળના કે પાછળના મહિનાની માહિતી ન આપી હોય તો ત્યાં આપણે 0 મૂકવો પડે. આ રીતે કરતા આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, વેચેલ માલની પડતર મળશે. હવે હવાલામાં શું કીધું છે બીજા એડજસ્ટમેન્ટમાં, રેટ ઓફ જીપી ઓન કોસ્ટ 25%, તો આપણને કોસ્ટ મળી ગયા, તો સેલ્સ ઇક્વલ ટુ COGS પ્લસ પ્રોફિટ. તો આપણે જે તે મહિનાનું જે માર્ચ, એપ્રિલ, મે અને જૂન એ ચારેય મહિનાનું COGS અહીં મૂકી દીધું, પ્લસ એને 25% કીધા છે કોસ્ટ ઉપર એડ કર્યા, એટલે જે તે મહિનાનું ટોટલ સેલ્સ આપણને મળી 1,81,250, 1,93,750, 2,18,750 અને 2,43,750. એટલે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા આ બે મેઇન વર્કિંગ નોટ છે એ નોટ ડાઉન કરી નાખો. કમ્પ્લીટ. એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દેજો, બસ ટૂંક સમયમાં જ એક્ઝામ ડિક્લેર થઈ જશે. ઓકે, હું આગળ વધું છું, તમે આરામથી પેલા વર્કિંગ નોટ બતાવીને આગળ વધજો. હવે આપણે નીચે આવી જઈએ, 6th એડજસ્ટમેન્ટ, ટાઈમ લેગ. તો ક્રેડિટ સેલ્સ છે એ 1 મહિનો, પણ એ પહેલા તમારે ભાગ પાડવાના છે કે ટોટલ સેલ્સના કેટલા ટકા કેશ અને કેટલા ટકા ક્રેડિટ. તો 5th એડજસ્ટમેન્ટમાં આપ્યું છે 80% ઓફ પરચેઝ એન્ડ સેલ્સ આર ઓન ક્રેડિટ. સૌથી પહેલા આપણા રૂલ પ્રમાણે હંમેશા કેશનું ગણતરી કરવાની. કેશ સેલ્સ જે તે મહિનાનું છે એ જ લેવાનું, એટલે કે એપ્રિલ, મે અને જૂનનું લઈશું, એ દરેકના 20% કરીશ એટલે મને કેશ સેલ્સ મળી જશે. કમ્પ્લીટ. અને કલેક્શન ફ્રોમ ડેપ્ટર, એટલે અહીંયા ક્રેડિટ સેલમાં 1 મહિનો કીધો છે, એટલે મારે જે મહિના યુઝ કરવાના છે મારા બજેટમાં એપ્રિલ, મે અને જૂન, એમાં હું 1 મહિનો આગળ વધી જઈશ, એટલે કે માર્ચ, એપ્રિલ અને મે 1 મહિનાનું છે, એટલે નેક્સ્ટ મંથ થઈ જશે કલેક્શન ફ્રોમ ડેપ્ટર. માર્ચ, એપ્રિલ અને મે જે સેલ્સ આપણે ફાઇન્ડ કર્યું હતું માર્ચ મહિનાનું, આ એની નીચે એપ્રિલનું ને એની નીચે મેનું, ટોટલ સેલ્સ અહીંયા લખી નાખવાનું. એ ટોટલ સેલ્સના 80% છે એ આપણું ક્રેડિટ કલેક્શન થશે, ક્રેડિટ સેલ્સ. અને પૂરેપૂરું આવતા મહિનાના ભાગ પડતા નથી, એટલે પૂરેપૂરું નેક્સ્ટ મંથ એટલે માર્ચ મહિનાનું કલેક્શન થશે, અહીંયા લખી નાખવાનું એપ્રિલ, મે અને જૂન. હું 3 લેટર જ લઉં છું, સ્પેલિંગ ખોટા નથી, યાદ રાખજો. આખા મહિનાના નામ લખવાને બદલે ફર્સ્ટ 3 લેટર મેં લીધા છે. એટલે આટલું રેડી, ડન. એ પહેલા વર્કિંગ નોટ કરી નાખો, પછી આગળ વધજો. ઓકે, હું આગળ વધું છું. હવે પરચેઝ નું કરીએ, એમાં પણ પહેલા કેશ અને ક્રેડિટ કરશું. તો કેશ પરચેઝમાં સેમ રૂલ છે, તો આપણે જોશું એપ્રિલ, મે અને જૂન એનું જે ટોટલ પરચેઝ આપ્યું છે એના 20% કરશું. એ જ મહિનામાં આપણે કલેક્ટ કરવાના છે, એટલે પાછળ મહિનાના નામ લખતી નથી. હવે અહીંયા તમને 80% કીધું, એટલે સૌથી પહેલા પેમેન્ટ ટુ ક્રેડિટર્સ નું હેડિંગ આપશું. માર્ચ, એપ્રિલ, મે અને જૂન એટલા માટે કારણ કે એને 1/2 મંથ કીધું છે, એટલે 50% સેમ મંથ, 50% નેક્સ્ટ મંથ. કમ્પ્લીટ. તો
તો પેલા 80% એટલે કે અમાઉન્ટ શોધી આપણે જે તે મહિનાની, ત્યારબાદ એના બે પાર્ટ પાડી લીધા, 50% સેમ મંથ, 50% નેક્સ્ટ મંથ. માર્ચ મહિનાના 60,000 માર્ચમાં, 60 એપ્રિલમાં, 64 એપ્રિલ, 64 મે, 72 મે, 72 જૂન. 1,60,000 ના 50% 80,000 જૂનમાં અને 50% 80,000 જુલાઈમાં. આરામથી એન્ટ્રી કરી નાખો, પછી આગળ વધો. ઓલમોસ્ટ વર્કિંગ નોટ બધી પતી ગઈ છે, હવે આની એન્ટ્રીઝ કરવાની રહેશે. તમે વિડીયો પોઝ કરીને પહેલા આટલી એન્ટ્રી કરી નાખો. હવે લેફ્ટ હેન્ડ સાઈડ બધી વર્કિંગ નોટ આવી ગઈ. રાઈટ હેન્ડ સાઈડ આપણે જે આગળ કેશ બજેટનું ફોર્મેટ બનાવીને રાખ્યું તેની એન્ટ્રી કરીએ છીએ. ઓપનિંગ કેશ બેલેન્સ આપણે ઓલરેડી 25,000 મૂકી દીધું હતું. હવે કેશ સેલ્સની વાત કરીએ તો અહીંયા ત્રીજી વર્કિંગ નોટથી આપણે એન્ટ્રી કરવાની છે. કેશ સેલ્સ એપ્રિલમાં 38,750, મેમાં 43,750 અને જૂનમાં 48,750. આ લાઈન તમે ધ્યાનથી જોશો, એન્ટ્રી કરી નાખી કેશ સેલ્સ. રિસીપ્ટમાં એન્ટ્રી આવશે કેશ સેલ્સની, અમાઉન્ટ મૂકી દેવાની. ઇવન તમે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે હારે હારે એન્ટ્રી કરતા જશો તો પણ ઈઝી રહેશે. વર્કિંગ નોટ કરો, એન્ટ્રી મૂકી દો. ઓકે. કલેક્શન ફ્રોમ ડેપ્ટરમાં એપ્રિલમાં 1,45,000, મેમાં આ જોવાનો કલેક્શન, આ મહિના નહીં જોવાના, આ તો જે તે મહિનામાં પરચેસ કે સેલ્સ ની એન્ટ્રી હોય આ જોવાનું. એપ્રિલમાં કલેક્શન છે 145 નું, મેમાં છે 155 અને જૂનમાં 175. ધ્યાનથી જોશો તો આ જ પ્રમાણે કલેક્શન ફ્રોમ ડેપ્ટર મેં મૂકી દીધું. 3 કમ્પ્લીટ. ટોટલ રિસીપ્ટ લઈ લઈએ. સૌથી પહેલાનો ટોટલ કરી નાખવાનો, બાકી બેનો કરવાનો નહીં. અત્યારે બાકી રાખો તોય ચાલશે. કેશ પરચેસ છે તો એની પેમેન્ટમાં એન્ટ્રી કરશું. કેશ પરચેસ જે તે મહિનામાં જોઈએ, એટલે 32, 36 ને 40. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો એપ્રિલમાં 32,000 છે, મે ની અંદર 36 છે અને જૂનમાં 40,000 છે. આ એન્ટ્રી કરી નાખવાની. પેમેન્ટ ટુ ક્રેડિટરની વર્કિંગ નોટ લઈ લઈએ. તો આપણે ટોટલ જોતા જવાનું. એપ્રિલ મહિનામાં કેટલા છે તો 60,000 પ્લસ 64, એટલે તમારે અમાઉન્ટ થશે 1,24,000. તમે કેલ્ક્યુલેટર લઈને બેસજો, બરાબર. એટલે અહીંયા ટોટલ મારે 1,24,000 ટોટલ મેં કર્યું પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. રીતે મે નું જુઓ તો 64,000 પ્લસ 72 કરો એટલે 1,36,000 થશે. ઈ થશે મે મહિનાનું પેમેન્ટ. અને જૂન મહિનાનું જોઈએ તો 72 પ્લસ 80 કરીએ એટલે 1,52,000 થશે જૂન મહિનાનું પેમેન્ટ. કમ્પ્લીટ. વર્કિંગ નોટની બધી જ એન્ટ્રી થઈ ગઈ. તો હવે રકમમાં જશું આપણે. ઓવરહેડ્સમાં કાંઈ નથી કીધું એટલે સેમ મંથ ગણીને અહીંયા લખી નાખ્યું. ઓવરહેડ્સ એપ્રિલ મહિનાના 22,750 મૂકી દીધા, મે મહિના 26,750 અને જૂનના 28,500. અને નીચે જે એડજસ્ટમેન્ટ ફોર્થ છે એની એન્ટ્રી બાકી છે હજી. તો મશીન કોસ્ટિંગ 18,250 ટુ બી પરચેઝ ઇન મે. મેમાં ખરીદી કરી 10,000 પેએબલ ઇન ધ સેમ મંથ. 10,000 ઈ જ મહિનામાં ચૂકવા અને બાકી એટલે 18 માંથી 10 જશે તો 8,250 થશે. તો એ અમાઉન્ટ આપણે જૂનમાં, એટલે અહીંયા મશીન પરચેઝ રૂપિયા જશે પેમેન્ટ કહેવાય. એટલે અહીંયા પેમેન્ટમાં એન્ટ્રી કરવાની મશીન પરચેઝ. એપ્રિલમાં કાંઈ નથી, ખાલી રાખી શકો અથવા ત્યાં ડેશ મૂકી શકાય છે. મેમાં 10,000 અને જૂનમાં 8,250. બધી એન્ટ્રી પતી ગઈ છે સમમાં. ઓકે.
અગેન કહું છું, મેં એવા સમ લીધા છે કે જેમાં એડજસ્ટમેન્ટ ઓછા હોય પણ નવા હોય. એક્ઝામમાં જરૂરી કે આટલા જ એડજસ્ટમેન્ટ વાળા સમ પૂછે, એ લોકો જેટલા આપણે ત્યાં સુધીમાં કર્યા છે અથવા એ સિવાય પણ કંઈક નવા લોજિક સાથે એ લોકો આવી શકે છે. બરાબર, આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણું લોજિક ડેવલપ હશે તો તમે જાતે કરી શકશો. ઓકે, એક્ઝામમાં કદાચ એવું પોસિબલ થાય કે એકાદ એડજસ્ટમેન્ટ નથી સમજાણો, જેટલી વર્કિંગ નોટ સમજાય એટલી બધી વર્કિંગ નોટ કરવાની, એની એન્ટ્રી પણ જે તે જગ્યાએ રિસીપ્ટ કે પેમેન્ટમાં કરવાની. જો આખો સમ કમ્પ્લીટ થાય તો જ તમારે અહીંયા બેલેન્સના ટોટલ કરવાના, અધરવાઇઝ ખાલી આમાં એન્ટ્રી કરશો ને તો એના પણ માર્ક્સ તમને કાઉન્ટ થશે. એવું ન કરતા કે બે એડજસ્ટમેન્ટ નથી સમજાણા તો આપણે સમ જ ઓમિટ કરતા, સમ તો બધા અટેમ્પ્ટ કરવાના જ. ઓકે, જનરલ ઓપ્શન આવે એવું લાગે છે પણ નક્કી નથી. બરાબર, તો તમારે એ પ્રમાણે તૈયારી કરી રાખજો. 2 યુનિટ તો કમ્પ્લીટ થોરોલી કરજો. એ પ્રમાણે તૈયારી કરતા હોય તો ઇલ્યુસ્ટ્રેશન બધા ખાસ જોજો. સમની અંદર આપણે મેક્સિમમ ટ્રાય કરી છે કે વેરાયટી વાળા સમ લીધા હોય પણ કદાચ રહી ગયું હોય બાય મિસ્ટેક. બરાબર, તો ઇલ્યુસ્ટ્રેશન બધા ખાસ જોઈ લેજો. આ સિવાય કોઈ વેરાયટી તમને કોઈ સમમાં લાગતી હોય તો તમે મને કોલ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ કેશ બજેટમાં આગળ વધીએ. ઓપનિંગ બધી એન્ટ્રી પતી ગઈ. બરાબર, હવે ઓપનિંગ કેશ બેલેન્સ, કેશ સેલ્સ એપ્રિલ મહિનાનું જોઈએ છે તો આ ત્રણેયનો ટોટલ કરવાનો, એ થશે 2,08,750. મેં ઓલરેડી સમ ગણી રાખ્યો છે. પછી અહીંયા આ 4 નો ટોટલ કરવાનો, ભલે નીચે કાંઈ નથી બોલાય તો 4 જ. એનો ટોટલ થશે 1,78,750. 2,08,750 માંથી 1,78,750 લેસ કરો એટલે કે ક્લોઝિંગ કેશ બેલેન્સ, ટોટલ રિસીપ્ટ A માઇનસ ટોટલ પેમેન્ટ B. તો એપ્રિલ મહિનાનું ક્લોઝિંગ બેલેન્સ આપણને મળે છે 30,000. એપ્રિલનું ક્લોઝિંગ છે એ મેનું શું થશે? ઓપનિંગ. એ અહીંયા મૂકી દેવાનું. હવે આ 30,000 છે એ 3 નો ટોટલ અહીંયા કરશું, અહીંયા 4 નો ટોટલ અહીંયા મૂકી દીધો આપણે, A માંથી B માઇનસ કરશું એટલે 20,000 ક્લોઝિંગ મળશે આપણને. અગેન મે મહિનાનું ક્લોઝિંગ છે એ જૂન મહિનાનો ઓપનિંગ થઈ જશે. અગેન આ 3 નો ટોટલ કરવાનો, એ થશે આ 2,43,750. આ 4 નો ટોટલ કરો તમે, એ થશે 2,28,750. રાઉન્ડ ફિગર આપણને મળે છે 15,000 ક્લોઝિંગ કેશ બેલેન્સ ઓફ જૂન, જે તમારા ટેક્સ્ટ બુકના આન્સર સાથે ટેલી થઈ ગઈ છે. આ સાથે જ આ સમ હું પૂરો કરું છું. એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. પ્લીઝ સ્ટે સેફ, સ્ટે એટ હોમ. કેસીસ ઘણા ઘટવા માંડ્યા છે પણ પ્રિકોશન ઇઝ બેટર ધેન ઓલવેઝ ક્યોર. ઓકે, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.